હોલી. હેલો હેલો હેલો, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો અમે અત્યારે આવ્યા છીએ ડાકોર. આજે છે ધૂળેટી, હોળીના બીજા દિવસનો, હોળી પછીનો બીજો દિવસ જે હોય છે ધૂળેટી, જેને આપણે ધૂળેટી કહીએ છીએ. તો અમે આવ્યા છીએ અત્યારે ડાકોર દર્શન કરવા. અને અમે એકચ્યુઅલી કેટલા ટાઈમથી આવવાનું વિચારતા હતા. ઘણા ટાઈમથી વિચારતી હતી કે અમે ડાકોર જઈએ દર્શન કરવા. આજે અમારો મેળ ખાઈ ગયો, અમે બધું જઈ આવીએ. કારણ કે થોડું છુટ્ટી છે 1-2 દિવસની, તો સારું પડે. તો બસ અમે દર્શન કરવા આવ્યા છે. આજે પૂનમ પણ છે, ધૂળેટી પણ છે, તો ભીડ બહુ જ છે અહીંયા. લાઈન છે અને ભીડ બહુ જ છે. અમે સવારે વહેલા નીકળી ગયા હતા ઘરેથી, અમદાવાદથી અમે વહેલા નીકળી ગયા હતા. અને અમે અહીંયા લગભગ 5:30-6 વાગે પહોંચી ગયા હતા. અત્યારે થોડો નાસ્તો કરીને હવે અમે દર્શન કરવા જઈએ છીએ. જે મુખ્ય મંદિર છે આપણે રણછોડરાયજીનું, ત્યાં અમે જઈએ છીએ દર્શન કરવા. તો રણછોડરાયજીના બહુ સરસ અમારે દર્શન થઈ ગયા. અને અમે કલર બી રમ્યા, ભગવાનને બી કલરથી રમાડ્યા અને અમે પણ કલરથી રમ્યા. અમને બહુ જ મજા આવી, બહુ સારું લાગ્યું. કારણ કે અમને ઈચ્છા હતી કે દ્વારકા અથવા ડાકોર બેમાંથી કોઈ પણ જગ્યાએ અમે હોળી રમીએ. કેમ કે અમે જ્યારે ગામડે હતા ને હવેલીએ, દર વર્ષે હવેલી અમે હોળી રમવા જતા. પેલા કેસુડાનો કલર હોય ને, કેસુડાનો કલરથી અમે હોળી રમતા હવેલીમાં જઈને, બહુ મજા આવતી. એવી રીતે આ વખતે વર્ષો પછી હું કોઈ મંદિરે હોળી રમવા આવી, બહુ મજા આવી ગઈ અમને. અમારો ફાલ્ગુન ખોવાઈ ગયો છે દોસ્તો. क्या हुई ક્રીમી તો ફાલ્ગુન ખોવાઈ ગયો છે. એના જૂતા હાથમાં લઈને ફરીએ જઈએ છીએ. હાથમાં લઈને જઈએ છીએ. એકચ્યુઅલી બાજુ છે તો અમે આ બાજુ છીએ. અમે એકચ્યુઅલી લેડીઝની લાઈનમાં ઘૂસી ગયા હતા ને, તો અમે આગળ બહુ સરસ દર્શન થયા. અને જેન્ટ્સ લોકોને પાછળ દર્શન થતા હતા. અમને આગળ દર્શન, સાવ આગળ નજીક બાજુમાં ઊભા રહીને ફાલ્ગુનને ગોતીએ છીએ. એકચ્યુઅલી ફોન પર કોન્ટેક્ટ છે એનો, પણ અમને મળતો નથી કારણ કે ભીડ બહુ જ છે. A few moments later. એક શોર્ટકટ છે, ત્યાંથી અમે જઈએ છીએ મહાલક્ષ્મી મંદિર જઈએ છીએ દર્શન કરવા. પછી બીજી બધી બાજુ જશું છે ને, ઊંધા છીએ. લોકો આમ જાય છે, અમે આમ જઈએ છીએ. એક્ઝિટમાંથી એન્ટ્રી લઈએ છીએ અને લોકો એક્ઝિટ કરે છે. અમે છે ને ગમે ત્યાં ઘૂસી જઈએ. એકચ્યુઅલી અમે લોકો છે ને જ્યાંથી એન્ટ્રી કરીને ત્યાંથી જ અમે એક્ઝિટ કર્યું મંદિરમાં. કેમ કે બહુ મોટી લાઈન હતી, ઘૂસ મારી હતી અમે. જેમ અમે ત્યાં કર્યું હતું ને એમ જ. એટલે અમારે થોડું જવામાં લોકો આમ જો જાય છે ને અમે આમ જઈએ છીએ. એકલા અમે જ છીએ જે આમ જઈએ છીએ. આજની હું બીજી ચા પીવા ઊભી છું આજે. ચાનો ફોટો ઘરે તો મેં ચા નહીં, ઘરે મેં ચા ઓછી કરી નાખી. ઘરે હું બહાર નીકળે તો ફોટો પૂરો કરી લે. બહાર નીકળે, ઘરે મેં ચા ઓછી કરી નાખી. બપોરનું તો સાવ બંધ થઈ ગઈ છે, સવારની પણ બંધ થઈ ગઈ છે. સવારે અઠવાડિયાથી નથી પીધી, કાલે એકવાર પીધી હતી. બપોર બહુ હતા ને એટલે. ચાલશે. ઓમકારેશ્વરમાં ડમરું જોયું, ન લીધું. ઉજ્જૈનમાં ડમરું જોયું, ન લીધું. બીજે ક્યાં જોયા હતા આપણે ડમરું? હમણાં વૃંદાવનમાં જોયા ને. વૃંદાવનમાં બધી જગ્યાએ જોઈને મેળ જ નહીં ખાતું. આ સરસ છે. અમારે એકચ્યુઅલી છે ને મોટું ડમરું જોઈએ છે. ગણપતિ બાપા હોય ને ત્યારે આરતી માટે જોઈએ છે અમને. મોટું ડમરું જોઈએ છે. એવું મળતું નથી જેવું જોઈએ એવું. ક્રીમીબેન ડમરું ચોઈસ કરી રહ્યા છે, મેળ ખાતું નથી. વાગી જાય નહીં મોઢામાં. એ વગાડતો હા, એ રીતે પકડ. બેલેન્સ કરવું પડશે. આમાં વજન હશે. અહીંયા 20નો અને 10નો પુલાવ મળે છે, જે બહુ સરસ છે. અમે ખાધું, અમને બહુ જ ભાવ્યું. છાશ બી સરસ છે, પુલાવ પણ સરસ છે ને, એકદમ ટેસ્ટી છે. હેલ્ધી. અત્યારે જઈ રહ્યા છે મીઠી લીમડી જઈએ છીએ, જ્યાં કહેવાય છે કે રણછોડરાયજીએ આરામ કર્યું હતું ને કડવો લીમડો પણ મીઠો લીમડો થઈ ગયો છે ને. અત્યારે જઈએ છીએ. મેં વિડીયોઝને બધું જોયું છે, બહુ સરસ જગ્યા છે, બધા કહે છે મસ્ત જગ્યા છે. અને બીજું કે એ વસ્તુ કહેવાની હતી કે અમે ફાઇનલી ડમરું લઈ લીધું. બતાવો, ફાઇનલી અમે ડમરું લઈ લીધું. 1200 રૂપિયા પહેલાં અમને કીધા, પછી 950માં અમને ફાઇનલી ડમરું આપી દીધું. કારણ કે આવું ડમરું અમે કેટલા ટાઈમથી ગોતતા હતા. એકચ્યુઅલી ડમરું તો બહુ મળતા હતા, સસ્તાવાળા બી મળતા હતા, મોંઘાવાળા બી મળતા હતા. અહીંયા નહીં વાગે છે. કારણ કે જગ્યા જોઈએ ને વગાડવા માટે. મોટું છે ને એટલે એના માટે જગ્યા જોઈએ વગાડવા માટે.
તો આ ડમરું અમે લીધું છે ગણપતિ બાપ્પા, નવરાત્રી, પછી દિવાળીમાં આરતીને આ તે પૂજાપાઠ કરીએ ને એના માટે અમે લીધેલું છે. ડમરું લઈને ખુશ થઈ ગયા તમે બે કે નહીં? યસ એકદમ ફાલ્ગુન. જોરદાર. ફાલ્ગુન ફાલ્ગુન મોટો બગાસું ગાધું. ફાલ્ગુન ખુશ ડમરું લઈને? અરે કેટલા ટાઈમથી લોહી પીતા હતા બે જણા. ઉજ્જૈન ગયા હતા ત્યારની લોહી પીતા હતા કે જોઈએ જોઈએ સારું મળશે ને તે દિવસે ના નહીં પાડું. પણ તમે જેવી તેવી વસ્તુ લેશો ને તો હું 100% ના પાડીશ. બરાબર છે. અમે આવ્યા છીએ અહીંયા મીઠી લીમડી. અહીંયા બહુ શાંત વાતાવરણ છે. પછી પક્ષીઓનો અવાજ સંભળાય છે. અમદાવાદમાં તો પક્ષીઓના અવાજ સાંભળવા માટે પણ કાન તરસી ગયા છે, કારણ કે વાહનોનો એટલો અવાજ, પક્ષીઓ એટલા રહ્યા નથી. કેટલું મસ્ત, બહુ સરસ વાતાવરણ છે, એકદમ શાંત. તો અમે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા. હા, તો અમે દર્શન કરી લીધા છે. અમે એકચ્યુઅલી રણછોડરાયજીના સારી રીતે અંદર મંદિરની અંદર જઈને દર્શન કર્યા. અને લીમડાના પાન, આ જો લીમડાના પાન છે એ પ્રસાદ રૂપે અમે એમના ચરણ પાદુકામાં પધરાવ્યા અને પછી એ ખાધા. આમાં કહે છે કે આમાં એક ડાળ મોટી છે ને એક ડાળ મીઠો લીમડો છે અને બીજું તો કડવું છે. કડવા લીમડામાં એક ડાળ મીઠી છે એમ કહેવાય છે. ફાલ્ગુનભાઈને તો અહીંયા નીંદર આવી ગઈ હતી. ભાઈ સાહેબ સૂઈ ગયા હતા. અહીંયા ઉઠાડ્યા ને ઉઠાડીને લઈ જાઉં છું, કેમ કે હજી હવે અમારે જવું છે ગલતેશ્વર મહાદેવ મંદિરે જવાનું છે અને નાસ્તો બી કરવો છે. ભૂખ લાગી છે બહુ જ. તો અમે જઈએ છીએ ગલતેશ્વર. એકચ્યુઅલી ગલતેશ્વર અમે જ્યાંથી લીંબડીથી નીકળ્યા ને ત્યાંથી 19 કિલોમીટર છે અને ડાકોરથી કંઈક 16-17 કિલોમીટર છે. હા, પાછું રિવર્સ આવવાનું છે. હા, તો બસ એ અમે જઈ અને પછી અમે નીકળી જઈશું અમદાવાદ જવા માટે. ડાકોરની ટ્રીપ અડધા દિવસમાં કે પોણા દિવસમાં પૂરી થઈ જાય છે. એક દિવસ તો મોર દેન ઇનફ. અગર પ્રાઇવેટ વ્હીકલ નથી ને તો એક દિવસમાં થઈ જાય તમારે. શું રિક્ષા કરાવવી પડે કે એવું બધું કરવું પડે? કેમ કે અહીંયા છે ને બધા મંદિરો 12 વાગે બંધ થઈ જાય છે, પછી 4 વાગે ખુલે છે. તો લોકો ટ્રાય કરે છે કે વહેલા આવીને 12 વાગ્યા સુધી બધા દર્શન થઈ જાય. કારણ કે અમે સવારે વહેલા અહીંયા 5:30 પોણા 6 પહોંચ્યા ને ત્યારે બહુ ભીડ હતી. જ્યારે અમે નીકળ્યા ને 9:30 10 ત્યારે કોઈ ના હતું. ઓછા હતા લોકો, બહુ ઓછા લોકો હતા ત્યારે. હા, ગરમી છે થોડી દોસ્તો. ગરમી અહીંયા ઓછી છે, ત્યાં વધારે છે. ત્યાં તો ભડકા, એકદમ ભડકા આગ છૂટે છે. આગ કશું ના થાય. ગરમી તો હવે વધશે, કારણ કે જેવી હોળી જાય ને, આપણે હોળાષ્ટક, આપણે હોલિકા દહન થાય ને, હોલિકા દહન પછી કહેવાય છે કે ગરમી શરૂ થાય. ઠંડીનો છેલ્લો દિવસ હોય છે. અમે તો પહેલા જ ચાલુ થઈ જાય છે, એ બી ભડકા ચાલુ અમદાવાદમાં ને. હા, પહેલા શરૂ થઈ જાય છે. તો કહેવાય છે કે છેલ્લો દિવસ હોય છે શિયાળાનો, ઠંડીનો, અને પછી ઉનાળો ચાલુ થઈ જાય એ દિવસથી હોલિકા દહન એવું કહેવાય છે. મેં સાંભળ્યું છે. હવે બધી મોસમ ભેગી થઈ ગઈ છે ભાઈ. સાચી વાત છે. ગમે ત્યારે ગમે તે થાય છે, કોઈ ભરોસો નથી. કોઈ ભરોસો નથી. ચલો એ જ વાત ઉપર હર હર મહાદેવ. જય રણછોડરાય. રાધે રાધે. રાધે રાધે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. અરે ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય જય શ્રી. Game over. જય જય શ્રી મહાદેવ. રાધે રાધે કરવાની જગ્યાએ જય જય શ્રી રાધે થઈ ગઈ. એટલે રાધે બોલવાની, રાધે શ્યામ બોલવાની હતી, પણ હું કન્ફ્યુઝ થઈ ગઈ એક્સાઇટમેન્ટમાં. હા, કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. છીએ અત્યારે ગળતેશ્વર મહાદેવના મંદિર પાસે જે નદી છે, મહીસાગર નદી, ત્યાં આવ્યા છીએ. નદી થોડી દૂર છે, કેમ કે અડધી સુકાઈ ગઈ છે, અડધી નદીમાં પાણી છે. જ્યાં સુકાઈ ગઈ છે ત્યાં લોકોએ જો આ બધું ખાણીપીણીનું બધું મળે છે. અહીંયા બહુ બધું ખાણીપીણીનું મળે છે. તો અમે જઈએ છીએ. અડધી
આવી ગઈ, અડધી જઈ આવી, અડધી નથી ગઈ. કેમ નથી ગઈ? કપડાં નથી લઈ આવ્યા. ઈચ્છા થાય છે? ઈચ્છા થાય છે? બહુ ઈચ્છા છે. કપડાં નથી લઈ આવ્યા. મને ખબર નથી એટલું માણસ અહીંયા નાખતું હોય છે. ક્રીમીબેન, ભૂંગળા ખાતા ખાતા કેવું લાગ્યું? મજા આવી? બસ બહુ સરસ, બધા જગ્યાએ દર્શન થઈ ગયા છે. હા, બહુ સરસ એટલે દર્શન. સારું લાગી રહ્યું છે એકદમ. એટલે 15-20 દિવસમાં અમે પાછા એક ધર્મ સ્થળ ફરી આવ્યા. અમે એકદમ ધાર્મિક થઈ ગયા છીએ. હા, છેલ્લા 2-3 વર્ષથી અમે કન્ટિન્યુઅસલી ક્યાંક ને ક્યાંક ધાર્મિક સ્થળોએ દૂર જઈએ છીએ. આ વખતે મેં કીધું અહીંયા જઈ આવીએ. અને અમે ગલતેશ્વર મંદિરેથી નીકળી ગયા છે. એટલે ગળતેશ્વર ગુજરાતીમાં કહેવાય છે ને ઇંગ્લિશમાં છે ગલતેશ્વર. અને ત્યાં નદી છે એક મહીસાગર નદી છે, જેનું તમે સોંગ બી સાંભળેલું હોય છે ગુજરાતી પિક્ચરનું, મારા મહીસાગર ને યારે ઢોલ વાગે છે. અમે નાના હતા ત્યારે સાંભળેલું હતું. ને અમુક વસ્તુઓ અમે જે નાના હતા ખાતા ને એ વસ્તુઓ અહીંયા મળતી હતી, જે મને બહુ ટાઈમથી જોવા નથી મળી અને અહીંયા જોવા મળી ને ખાવા મળી અમને. ક્રીમીને અને ફાલ્ગુનને હું ઘડીએ કહું કે ક્રીમી ફાલ્ગુન મેં આ નાનપણમાં ખાધેલું છે, તમે બધું ખાધેલું છે. મેં બધું ખાધેલું છે, તમે જ કંઈ નથી ખાધું એવું કંઈ, કારણ કે હવે કંઈ મળતું નથી સિટીમાં એવું બધું. તમે પૂનમ, 11 કે વાર તહેવારે આવશો ને તો તમને બહુ ભીડ જોવા મળશે અહીંયા. બાકી તો નોર્મલ ડેઝમાં મને નથી લાગતું આટલી બધી ભીડ હશે. વીકડેઝમાં ને એમાં એટલી નથી હોતી, બટ પૂનમ 11 હોય છે વાર તહેવારો, જેમ કે આજે ધૂળેટી છે, પછી આજે બહુ લોકો અહીંયા રહીમાં છે. પણ મેનેજેબલ છે, ટ્રાફિક એકદમ મેનેજેબલ છે. લાઈનમાં ધક્કા તે બધું એવું નથી. શાંતિથી બધા દર્શન કરે છે. લાઈન બી હતી, લાઈનમાં ઊભા બી રહ્યા, થોડું ચાલવું બી પડ્યું. ધાર્મિક સ્થળો પર અત્યારે નોર્મલ થઈ ગયું છે લાઈનમાં ઊભા રહેવાનું ને ચાલવું. અમે તો હવે અમને એમ લાગે છે કે અમે યુઝ ટુ થઈ ગયા. હા, મને તો ફાવી જ ગયું છે. યુઝ ટુ થઈ ગયા અમને. પહેલાં મને એમ લાગતો ભીડથી ને આમ લાઈનમાં ઊભા રહેવાથી ને એનાથી ડર લાગતો. હવે નથી લાગતો. હવે યુઝ ટુ થઈ ગયા છે. હવે ગમે ત્યાં જવું હોય ને તો જઈ શકીએ છીએ. સાચી પ્રેક્ટિસ થઈ ગઈ અમને બરાબર. તો અત્યારે અમે ટ્રાફિકમાં છીએ. એકચ્યુઅલી બહુ લાંબી લાઈન છે, અમે ઊભા છીએ, બહુ જ ટ્રાફિક છે. દોસ્તો, આ તમે ક્યારેય ખાધું છે? આ મેં નાનપણમાં ખાધેલું છે. 5 પૈસામાં કે 10 પૈસામાં કે 25 પૈસામાં મળતું એક પીસ. ત્યારે પેકેટ લઈ શકતા નહીં, પૈસા એટલા હતા નહીં કે પેકેટ લઈએ, કારણ કે 1 કે 2 રૂપિયા પોકેટમાં નહીં મળતા. એનાથી આવી 10 કે 25 પૈસાની આ એક પીસ મળતું, પીસ પ્રમાણે ખાતા. તો આ વખતે મેં ફાલ્ગુન એન્ડ ક્રીમીને છે ને એકચ્યુઅલી હું જ્યાં બી લઈ જાઉં છું ને તે લોકોને એવી વસ્તુ જ લઈ દઉં છું, એવી વસ્તુ જ ચખાડું છું કે જે પહેલાં મળતી હતી ને હવે નથી મળતી. તો એ લોકોને તો નવું લાગે. બાકી તો ભાઈ ગાંઠિયા, ભજીયા, ઢોકળા જિંદાબાદ એ જ છે. ગુજરાતમાં એના સિવાય કંઈ મળતું નથી યાર. ઢોકળા, ભજીયા, જલેબી, ફાફડા, બસ બીજું કાંઈ નહીં. અમે અહીંયા ગયા હતા ફરવા માટે, બધી નવી વસ્તુ જ ખાધી. મેં કીધું ગાંઠિયા ભજીયા તો ખાવાના જ છે. હવે બદલાઈ ગયો, લઈ આવી ગયો. બે માંથી કોઈ બી એક ચપ્પલ. એ તો જેને ભૂલ કરી એ જાય. લાવો ચેન્જ કરી આવો. નહીં કરી આવું છે. દોસ્તો, અમે અહીંયા જમવા બેઠા છીએ. 2 વસ્તુ જ ખાલી ઓર્ડર કરી છે. શાક અને રોટલી અને છાશ. કાજુ કરી, છાશ અને રોટલી, બસ. આ વખતે કંઈક નવું ટ્રાય કર્યું છે. હા, પંજાબીમાં. બાકી અમારે ફિક્સ જ હોય છે, કારણ કે ફાલ્ગુન પહેલે ફિક્સ જ ભાવે ને, એટલે પછી અમે પણ ફિક્સ લઈ લઈએ. હવે જે કાજુ કરી ટ્રાય કરી જોઈએ. એમ કે અમે છે ને બહાર નીકળીએ ને તો બહુ નથી ખાતા, અમે થોડું જ ખાઈએ, પણ ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરીએ. એમ નહીં કે 1-2 વસ્તુ ખાધી પતી થોડું ખાતા કટક કરતા આવીએ એટલે બધું ટેસ્ટ થઈ જાય ને પેટ પર ન બગડે. સાચી બરાબર, દબાઈને ખાઈએ ને પછી હેરાન થઈ જાય. બરાબર ને? તો અત્યારે બસ અમે જમવા બેઠા છીએ એક રેસ્ટોરન્ટમાં, ત્યાં બહુ ઓછા લોકો છે. મેન્યુ કાર્ડ બાપા સમજી જાઓ. તમે કરી કહેજો શું કહું છું. અમે છે ને કોઈને છોડતા નથી. બધાની ઠેકરી લઈ દઈએ છે. પછી ભલે આપણે ગમે એવા હોઈએ, આપણી તો કોઈ ઉડાડતું હોય છે ને. ઉડાડતું જ હશે ને, આપણે થોડી કે ઉપર. અમારા બ્લોગ જોઈને તમે ઉડાડો છો કે નહીં? કમેન્ટ કરીને કહેજો ક્યાં ઉડાડો છો. કમેન્ટ કરીને ઉડાડજો. ઉડાડો એમાં વાંધો નહીં, કમેન્ટ કરીને ઉડાડજો. અમે તો બી કહેજો કે તમે શું ઉડાવો છો. હા, તો કમેન્ટ કરશો ખબર પડી જશે ને હા કે શું ઉડાડી. એનો જવાબ હું આપીશ. અમે મેનુ કાર્ડમાં સ્પેલિંગ મિસ્ટેક ચેક કરીએ છીએ બધી.
તો કે દીદી શું લે આવ્યા?